Okay, good morning friends. Today lecture number 19. Okay. હવે આજે આપણે જે want of factors ના જે રિલેટેડ એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સ બુકના એન્ડ એક્સરસાઇઝના મીન્સ કે એક્ઝામ્પલના અને એક્સરસાઇઝના એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ એટલે લગભગ આજે આપણું સોલ્યુશન ચેપ્ટર છે ક્લિયર થઈ જશે. ઓકે, સો અહીં આપણે એક બુકનું એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 2.13. ચલો એક્ઝામ્પલ નંબર 2.13 માં આપણને શું આપ્યું છે અને શું તમારે કેલ્ક્યુલેટ કરવું છે તો સમજો બરાબર. 0.6 ml of acetic acid having a density 1.06 gram per ml is dissolved in 1 liter of water. The depression in freezing point for this strength of acid was a 0.0205 Kelvin. Then calculate the want-off factor and dissociation constant for this example. Friends, અહીં જોજો તમને એસિટિક એસિડનું વોલ્યુમ આપ્યું છે, એને ડેન્સિટી આપી છે. નાઉ યુ હેવ ટુ કેલ્ક્યુલેટ અ want-off factor. Want-off factor કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણે કમ્પલસરી આપણું ફોર્મ્યુલા તમને ખબર છે want-off factor માટે, બટ અહીં want-off factor કેલ્ક્યુલેટ કરવા માટે આપણે સીધો ડેલ્ટા ટીએફના ફોર્મ્યુલામાં આઈ ઇન્ટ્રોડ્યુસ કરી દેવાનો અને એમાંથી આપણે આઈને કેલ્ક્યુલેટ કરી લેવાનું. બટ એના માટે આપણે વેટ ઓફ સોલ્યુટ આપણી જોડે હોવું જોઈએ, રાઈટ? હવે વેટ ઓફ સોલ્યુટ માટે આપણને અહીં ડેન્સિટી આપી છે, તો ડેન્સિટી પરથી સૌથી પહેલા તમારે વેટ ઓફ સોલ્યુટ કેલ્ક્યુલેટ કરી લેવાનું. હાઉ? તો જો density D is equal to mass upon volume. Now what is density? Density is equal to 1.06 is equal to mass upon 0.6. It is nothing but a volume of the acid. So 1.06 is equal to mass upon 0.6. So 0.6 તમે આ બાજુ લઈ લો તો mass is equal to 1.06 into 0.6 is equal to 0.636 gram. It is a weight of the solute. Right? This is the weight of the acetic acid આપણને મળી. Now molarity. ચલો મોલારિટી તમારે કેલ્ક્યુલેટ કરવી છે. મોલારિટી આપણે આગળ કેલ્ક્યુલેટ કરી. મોલારિટી means W2 into 1000 upon MW2 into W1, where W2 is equal to mass of solute 0.636 into 1000 upon MW2. It is nothing but a atomic mass of the acetic acid 16 into 1000 is nothing but a 1 liter of water. It means weight of water, it is equal to the volume of water. So both are 1 liter means 1 kilogram is equal to 1000 gram. Okay, so તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને મોલારિટી મળશે 0.0106 per kilogram. Okay, નાउ મોલારિટી આપણને મળી ગઈ, સીધું ડેલ્ટા ટીએફ મળશે. ચલો ડેલ્ટા ટીએફ બરાબર શું થાય તો kf into m. ચલો નાउ kf is equal to 1.86, m is equal to, here you are calculated. Now so delta tf is equal to 0.0197 Kelvin. It is a calculated value. It means ke theoretical value, it is here delta tf, this is a calculated because of we obtained by calculation. Now here the observed value of delta tf is also given and it is a 0.020. so for I આપણે આગળ એનું ફોર્મ્યુલા તમે જોયું છે કે observed freezing point upon calculated freezing. આ રીતે પણ આપણે I ફેક્ટર से કેલ્ક્યુલેટ કરી શકીએ. so observed freezing point which is a given 0.0205 upon calculated is a 0.0197. so I is equal to 1.041 Kelvin. I is equal to 1.041 Kelvin. This is I. Okay, now I મળ્યા પછી તમારે શું કેલ્ક્યુલેટ કરવું છે તો આપણે ડિસોસિએશન કોન્સ્ટન્ટ કેલ્ક્યુલેટ કરવો છે Ka. નાउ Ka કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણે આગળ ઇક્વિલિબ્રિયમની અંદર જો બુકની અંદર જે આપણને કેલ્ક્યુલેશન આપ્યું છે એના કરતાં આ કેલ્ક્યુલેશન ઈઝી છે.
બુકની અંદર ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટના બેઝ ઉપર છે, બરાબર. ઇક્વિલિબ્રિયમ જે ચેપ્ટર હતું એના બેઝ ઉપર કેલ્ક્યુલેશન છે, બટ એના કરતાં આપણી આ ઇઝી રીત છે. આ પણ છે ઇક્વિલિબ્રિયમમાં, એટલે આપણે આ રીતનો યુઝ કરવાનો. આન્સર સેમ જ મળશે, કોઈ ફેરફાર થશે. તો ડિસોસિએશન કોન્સ્ટન્ટ કેલ્ક્યુલેટ કરવો હોય તો યુ હેવ ટુ ફર્સ્ટ કેલ્ક્યુલેટ આલ્ફા, રાઈટ. નાઉ હાઉ આલ્ફા ઇઝ કેલ્ક્યુલેટેડ, તો આલ્ફાનું ડિગ્રી ઓફ ડિસોસિએશન આપણે આગળ એની ફોર્મ્યુલા જોઈ, I minus 1 upon n minus. Okay, now what is n? So n is equal to the number of particles which is dissociated. So CH3COOH, when તમે એનું ડિસોલ્યુશન કરશો તો તમને CH3COO minus plus H plus મળશે. So n is equal to 2. Now dissociation constant K એની ફોર્મ્યુલા છે alpha square C upon 1 minus alpha. યાદ રાખજો, આ ડિસોસિએશન કોન્સ્ટન્ટ ની ફોર્મ્યુલા છે. ચલો, where alpha is equal to the degree of dissociation, C is equal to the concentration of the solution. Which concentration? Initial concentration of the solution, right. Now calculation for alpha. So alpha how to calculate? તો alpha ની ફોર્મ્યુલા આપણે આગળ સમજ્યા છે. alpha is equal to I minus 1 upon n minus 1 is equal to I is equal to 1.041 minus 1 upon n is equal to 2 minus 1. Okay, so alpha is equal to 0.041, right. તો ચલો alpha ની વેલ્યુ મળી. now molarity, it means કે concentration of the solution, initial concentration. so initial concentration માટે weight of solute into 1000 upon mass of the solute into molecular weight of the solute into VmL. So weight 1000 mW2 into VmL. Here weight, so it is a 0.636. 1000 mW2 is a 60 and molecular VmL. Now VmL means here 1 liter water. How the 1 liter water means it is nothing but a volume of solvent. But અહીં આપણે વોલ્યુમ ઓફ સોલ્યુશન ની જરૂર છે. બટ આ વોલ્યુમ ઓફ સોલ્વેન્ટ ની અંદર જો તમે 0.636 ગ્રામ ડિઝોલ્વ કરો તો તમારા સોલ્વન્ટના વોલ્યુમમાં નેગ્લિજિબલ ફેરફાર થશે. સો આપણે નિયર બાય વોલ્યુમ ઓફ સોલ્વેન્ટ લઈ શકીએ, રાઈટ. આન્સરમાં બહુ મોટો ફરક પડશે નહીં. સો વી હેવ ટેકન આ 1 લિટર ઇઝ ઇક્વલ ટુ 1000, રાઈટ. now calculation કરશો so તમને મોલારિટી મળશે 0.0106 મોલ, રાઈટ. so આ પ્રમાણે આપણને ઇનિશિયલ મોલારિટી મળી જાય. then put the value in this formula. so K is equal to alpha square C upon 1 minus alpha. so alpha square 0.041 square into C 0.0106 upon 1 minus 0.041. so K is equal to 1.86 into 10 raised to minus 5 into 10 raised to minus 5. This is our answer, right. so આ પ્રમાણે આપણે ડેન્સિટી આપી હોય એના ઉપરથી સોલ્યુટનું વેટ શોધવાનું, એના ઉપરથી I કેલ્ક્યુલેટ કરવાનો, એના ઉપરથી આલ્ફા કેલ્ક્યુલેટ કરવાનો અને ફાઇનલી K ડિસોસિએશન કોન્સ્ટન્ટ આપણે કેલ્ક્યુલેટ કરવાનો. ઓકે, સો આ પ્રમાણે જશો તો ક્લિયરલી તમને આ એક્ઝામ્પલ આવડશે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, કમ્પલસરી આપણે કેલ્ક્યુલેશન કરવાનું. નાઉ એના જ રિલેટેડ એક એક્ઝામ્પલ છે જે એક્સરસાઇઝમાં છે. તો જો એક્સરસાઇઝની અંદર 2.33 ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ I ફેક્ટર. ચલો એક્ઝામ્પલ શું છે સમજો. એક્સરસાઇઝનું 19.5 grams of CH2FCOOH. This is called as a fluoroacetic acid, right. Fluoroacetic acid is dissolved in 500 grams of water. The depression in freezing point of water observed is a 1 degree Celsius. Then calculate the want-off factor and dissociation constant of the fluoroacetic acid, right. ચલો અહીં વોટર માટે તમને ડેલ્ટા TF આપ્યું છે, weight of solute આપ્યું છે, weight of solvent આપ્યું છે, and you have to calculate a want-off factor I and dissociation constant K, right. Now here W2 is a 19.5 gram
W1 is 500 gram, delta TF is equal to 1 degree Celsius, KF is equal to 1.86. It is fixed for the water. Now MW2 of the fluoroacetic acid is a 78 gram per mole, right? Sure. Now first of all I calculate કરવા માટે સીધે સીધું તમારે ડેલ્ટા TF ના ફોર્મ્યુલાની અંદર I ઇન્ટ્રોડ્યુસ કરું. તો ચલો ડેલ્ટા TF is equal to I into KF into W2 into 1000 upon MW2 into W1. So here I ને તમે કરતા બનાવો, આ બધી વેલ્યુ આ બાજુ લઈ લો. તો I is equal to delta TF into MW2 into W1 upon KF W2 1000, right? Put the value મૂકી કેલ્ક્યુલેશન કરશો તો તમને વેલ્યુ ઓફ I મળશે. I is equal to 1.0753. okay, so this is the value of I. ચલો I મળી જાય એટલે આલ્ફા કેલ્ક્યુલેટ કરવાનો. what is alpha? so alpha is equal to I minus 1 upon n minus 1 is equal to 1.0753 minus 1 upon 2 minus 1. so alpha is equal to 0.0753. now concentration of the initial concentration of the solution, so W2 into 1000 upon MW2 into PM. so W2 is equal to 19.5 into 1000, MW2 is equal to 78 gram into VML is a 500 gram equal to 500 ml. so concentration is equal to the 0.5 molar. now K is equal to alpha square C upon 1 minus alpha. Put the value, then it will give 3.07 into 10 raised to minus 3, right? so આ પ્રમાણે તમને એક્સરસાઇઝ નું એક્ઝામ્પલ આપ્યું છે. એક્સરસાઇઝ ના એક્ઝામ્પલ ના રિલેટેડ મીન્સ કે આ વોન્ટ ઓફ ફેક્ટર રિલેટેડ એક્ઝામ્પલ્સ આ રીતે પૂછાય તમારે આ પ્રમાણે એને કેલ્ક્યુલેટ, રાઈટ? તો વોન્ટ ઓફ ફેક્ટર્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો છે આ પ્રમાણે યાદ રાખજો. હજુ પણ એક બે એક્ઝામ્પલ તમને લઈ લઉં એટલે તમને વોન્ટ ઓફ ફેક્ટર ક્લિયર થઈ જશે, રાઈટ? okay friends, KA and I ફેક્ટર ના રિલેટેડ બીજા કેટલાક એક્ઝામ્પલ આપણું એક્સરસાઇઝ નું જે એક્ઝામ્પલ છે 2.32. એક્ઝામ્પલ આવું છે, calculate the depression in freezing point of water when 10 gram of 2-chlorobutanoic acid is added to 250 gram of water. Kf is equal to 1.86 and Ka is equal to 1.4 into 10 raised to minus 3. Okay, Kf અને Ka બંને આપણને આપેલું છે and we have to calculate the depression in freezing point, right? so what is given અહીં આપણે જે આપણે લખ્યું છે, so W2 W1 W2 K Kf and delta Tf find out કરવાનું છે. આટલી વસ્તુ આપણને આપી. તો ચલો ફર્સ્ટ ઓફ ઓલ મોલારિટી, બીકોઝ આપણી જોડે વેટ ઓફ સોલ્યુટ એન્ડ વેટ ઓફ સોલ્વન્ટ છે, સો મોલારિટી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મોલારિટી W2 into 1000 upon MW2 into W. ચલો બધાની વેલ્યુ પુટ આઉટ કર દો. તો બધાની વેલ્યુ તમે મૂકશો તો તમને એની મોલારિટી 0.3264 મોલ આટલી આપણને મોલારિટી મળશે. ઓકે, નાઉ ફ્રેન્ડ્સ મોલારિટી મળ્યા પછી અહીં આપણને K ની વેલ્યુ આપી છે. તો K ની વેલ્યુ આપી હોય તો K ની વેલ્યુ પરથી આપણને આલ્ફા મળશે એન્ડ આલ્ફાની વેલ્યુ પરથી I મળશે. બરાબર સમજો, K ની વેલ્યુ પરથી આલ્ફા મળશે એન્ડ આલ્ફાની વેલ્યુ પરથી I મળશે. so here K is equal to alpha square C upon 1 minus alpha. ફોર્મ્યુલા આપણે આગળ જોઈ લીધી. હવે here 1 minus alpha, અહીં જો K ની વેલ્યુ is 1.4 into 10 raised to minus 3. it means 0.0014. so here 1 minus alpha, it means તમે 0.0014
1 માંથી તમે જો માઈનસ કરો તો ધ વેલ્યુ ઇઝ નિયર બાય 1, બરાબર. સો આલ્ફા, ધ વેલ્યુ ઓફ આલ્ફા ઇઝ negligible compared to 1, so we can neglect it. So we can write here 1 minus alpha is equal to, 1 minus alpha is equal to 1. We can write here 1 minus alpha is equal to nearby 1. So here 1 લઈ ગયા આપણે તો શું થશે? alpha square c is equal to k. Now alpha square is equal to k upon c. So alpha is equal to under root k upon c. Value મૂકી દો તો 1.4 into 10 raised to minus 3 upon c is equal to 0.326, right? So alpha is equal to 0.06. Alpha is equal to 0.065. આ આપણને alpha ની વેલ્યુ મળશે. Now alpha ની વેલ્યુ પરથી આપણે i કેલ્ક્યુલેટ કરવું. So alpha is equal to i minus 1 upon n minus 1. So alpha is equal to 0.065 is equal to I minus 1 upon 2 minus 1. Because of here dissociation થાય એટલે આપણને બે ions છૂટા પડશે, right? So here 2 minus 1. Now I is equal to what? I is equal to 1 આ બની જાય તો 1 plus 0.065, so 1.065. Okay, so તમને I મળી ગયું. Now આ I ની વેલ્યુ આપણે ડેલ્ટા TF ની ફોર્મ્યુલામાં મૂકી દો. So delta TF is equal to I into KF into N. Here N is a molality. So I is equal to 1.065 into 1.86 into molality is a 0.3264. So we can get a 0.65 degrees Celsius. This is a delta T. Okay. So friends, આ પ્રમાણે આપણે બુકની અંદર જે K and આલ્ફાની વેલ્યુના રિલેટેડ જે એક્ઝામ્પલ આપ્યા છે આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરવા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. 4 માર્ક્સનું જે એક્ઝામ્પલ પૂછાય છે એ આમાંથી પૂછાય છે, રાઈટ? સો આ કમ્પલસરી કેલ્ક્યુલેટ કરો. ચલો એના પછી એક બે એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ છે, આ પણ એક્સરસાઇઝનો જ છે, એ પણ આપણે આગળ જોઈએ. ચલો અહીં આ એક એક્ઝામ્પલ એક્સ્ટ્રા છે, એ સેમ આના બેઝ પર જ છે. તો ચલો આ એક્ઝામ્પલમાં શું છે સમજી લેજો બરાબર. ચલો આ એક્ઝામ્પલની અંદર જો આ એક્ઝામ્પલની અંદર આપણને એસિટિક એસિડ આપ્યું છે. હાઉ મેની? તો 3 into 10 raised to minus 3 kilogram acetic acid is added to 500 એક જ મિનિટ કિલોગ્રામ આપ્યું છે. Okay friends, here 3 into 10 raised to minus 3 kilogram acetic acid is added to the 500 centimeter cube of water. If 23% of acetic acid is dissociated, what will be the depression in freezing point? Right? Now Kf is given and density of the water is given. Now how to calculate? So here 23% dissociation. It means 23% dissociate થાય તો what is the degree of dissociation? So the degree of dissociation alpha is equal to 0.23. It is a 0.23. So alpha is equal to I minus 1 upon n minus 1. So we can get a I. So alpha is equal to 0.23 is equal to I minus 1 upon 2 minus 1. So I is equal to 1 plus અહીં તો 1 થઈ જશે. I is equal to 1 આવા જાવ તો 1 plus 0.23, so 1.23. Okay, so I મળી જશે. Now I મળી જાય, then volume of water. અહીં જો અહીં આપણને વોલ્યુમ ઓફ વોટર આપી છે. ચલો હવે તમારા મોલાલિટી और આપણા જે ડેલ્ટા ટીએફ ની ફોર્મ્યુલાની અંદર વોલ્યુમ ઓફ વોટરની જગ્યાએ વેટ ઓફ વોટરની જરૂર પડશે. સો વેટ ઓફ વોટર માટે આપણને ડેન્સિટી આપી છે. આમ તો જનરલી ડેન્સિટી 1 જ હોય, બટ જો તમને ડેન્સિટી આપેલી હોય તો પછી તમારે વોટરનું વેટ છે એ ડેન્સિટીના રિલેટેડ આપણે કેલ્ક્યુલેટ કરવું. ઓકે, સો વોલ્યુમ આપણું 500 સેન્ટીમીટર ક્યુબ મીન્સ 500 ml. સો વેટ ઓફ વોટર મીન્સ વોટ? તો જો ડેન્સિટી તમને આપી હોય તો ડેન્સિટી મીન્સ માસ અપોન વોલ્યુમ.
So mass તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો density into volume. Okay, so volume into density, so we can get a 498.5 gram. This is the weight of H2, right? Now delta TF ની ફોર્મ્યુલામાં બધી વેલ્યુ મૂકી દો. So delta TF is equal to I into KF into W2 into 1000 upon MW2 into W1. ચલો બધી જ વેલ્યુ જો તમે મૂકી દેશો, અહીં એક વસ્તુ જો અહીં આપણને કિલોગ્રામની અંદર એસિટિક એસિડનો વેટ આપ્યું છે. સો તમારે અહીં જ્યારે પણ એની વેલ્યુ મૂકો એ વખતે 10⁻³ into 10⁻³ ગ્રામમાં કન્વર્ટ કરી દેવાનું and 10 into 1000. ઓકે, બધી જ વેલ્યુ પુટ આઉટ કરશો, then you can get a 0.229 કેલ્વિન ડેલ્ટા TF. ઓકે, સો આ પ્રમાણે ડેલ્ટા TF ની વેલ્યુ આપણે લાસ્ટમાં 0.229 કેલ્વિન. રેડી? તો આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેટ કરવા. ચાલો સેમ એક 2.40 એક્સરસાઇઝમાં છે, એ ઓસ્મોટિક પ્રેશરના રિલેટેડ છે, રાઈટ? ચલો એ પણ એકદમ સિમ્પલ છે. શું કહે છે આપણે એક્ઝામ્પલમાં, ડિટરમાઇન ધ અમાઉન્ટ ઓફ CaCl2 which I is equal to 2.47, then dissolve in 2.5 liter of water such that its osmotic pressure is 0.75 atm at 27 degrees Celsius. Okay friends, તમને ટેમ્પરેચર આપ્યું છે, ઓસ્મોટિક પ્રેશર આપ્યું છે, 2.5 liter વોલ્યુમ આપ્યું છે, and you have to calculate a mass of CaCl. It means weight of solid, right? ચલો અહીં આપણે જે આપ્યું છે બધી વેલ્યુ આપણે મૂકી દીધી. નાઉ આપણી ફોર્મ્યુલા કઈ લેવાની છે? pi is equal to I because of CaCl2 is a ionic substance, so we have to introduce a I. So pi is equal to I into W2 into RT upon MW2 into Vm. So W2 આપણે કેલ્ક્યુલેટ કરવો છે, તો આ બાકીનું બધું આમ લઈ લો. તો pi into MW2 into V upon I into RT, right? So pi is equal to 0.75, MW2 111 liter, 2.5 liter, 2.47 I. R is equal to, here the osmotic pressure is measured in a atm unit, so you have to put the value of R is a 0.082 into 300, so we can get a 3.42 atm. Okay, sorry, 3.42 gram. It is the weight of the solid, right? So આ પ્રમાણે તમારે ડિસોસિએશન કોન્સ્ટન્ટના એક્ઝામ્પલ્સ આવે, આઈ ફેક્ટર્સના એક્ઝામ્પલ આવશે, ડિગ્રી ઓફ એસોસિએશન કાં તો ડિગ્રી ઓફ ડિસોસિએશન કેલ્ક્યુલેટ કરવું હોય, આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેટ. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, નાઉ આપણને કોલિગેટિવ પ્રોપર્ટીના રિલેટેડ એન્ડ આઈ ફેક્ટરના રિલેટેડ કેટલાક MCQ પૂછાય તો કેવી રીતે કેલ્ક્યુલેટ કરો તો સમજી લો. સપોઝ તમને આવો MCQ પૂછાય, which of the following aqueous solution has a highest boiling point having concentration 0.02 moles. Now friends, જો તમને concentration સેમ આપ્યું હોય એન્ડ તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે હાઈએસ્ટ બોઇલિંગ પોઈન્ટ કોણ, તો આપણે આગળ સમજ્યા છીએ કે જો કોન્સન્ટ્રેશન સેમ હોય તો એઝ ધ નંબર ઓફ પાર્ટિકલ ઇન્ક્રીઝ ધ એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ ઇઝ ઇન્ક્રીઝ. ઓકે, સો યાદ રાખજો બરાબર કે જ્યારે કોન્સન્ટ્રેશન સેમ હોય ત્યારે તમારા જેટલા પણ સબસ્ટન્સ આપ્યા હોય એની અંદરથી નંબર ઓફ પાર્ટિકલ્સ આપણે કેલ્ક્યુલેટ કરીએ. સપોઝ જો અહીં યુરિયા, હવે યુરિયા છે, યુરિયા આઈડિયલ સોલ્યુશન બનાવવા એના માટે નંબર ઓફ પાર્ટિકલ સેમ જ રહેશે. NaCl, NaCl માં નંબર ઓફ પાર્ટિકલ 2, Na2SO4 માં 3 એન્ડ K4FeCN6 માં 5 થશે. તો બધાનું કોન્સન્ટ્રેશન જો સેમ હોય તો હાઈએસ્ટ નંબર ઓફ પાર્ટિકલ્સ શાની અંદર જોવા મળશે? K4FeCN6. તો ધ કોલિગેટિવ પ્રોપર્ટી elevation in boiling point is the highest in K4FeCN6, so the highest boiling point
is in a K for efficient 6. Okay, so the right answer is a K for efficient 6. Now friends, our example પૂછાય તમને કે 0.05 molar glucose solution is a isoosmotic with which of the following solution? 0.05 molar glucose કયા સોલ્યુશન સાથે આઇસોઓસ્મોટિક છે? તો કેલ્ક્યુલેટ કરવું હોય તો તમારે આઇસોઓસ્મોટિક માટે આપણે તમને કહ્યું હતું કે જેના કોન્સન્ટ્રેશન સેમ that is isoosmotic. Okay, so અહીં 0.05 molar glucose છે તો 0.05 molar glucose સાથે નીચેનામાંથી કોનું કોન્સન્ટ્રેશન સેમ થશે? તો જો 0.1 molar NaCl 0.1 into 2 because of number of particle 2, so 0.2 થશે. આમાં 0.05 molar NaCl, so 0.05 into 2 means 0.1 થશે. Here 0.025 molar NaCl, it means 0.025 into 2, so here 0.05. It means આના કોન્સન્ટ્રેશન સાથે આનું કોન્સન્ટ્રેશન મેચ થાય, so it is a isoosmotic, right? સેમ એક પ્રકારે અહીં જો અહીં તમને આવો ક્વેશ્ચન પૂછ્યો છે કે which of the solution is a hypotonic? હાઇપોટોનિક કોને કહેવાય? તો આપણે આગળ તમને કહ્યું હતું કે હાઇપોટોનિક મીન્સ રિલેટિવલી જેનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ હોય એટલે કે ઓછું હોય, that is called as a hypotonic, and જેનું કોન્સન્ટ્રેશન હાયર હોય that is called as a hypertonic. So here 0.1 molar NaCl, 0.1 molar sugar, 0.1 molar NaClSO4 and 0.1 molar FeCl3. કોન્સન્ટ્રેશન બધાનું સેમ છે તો તમારે નંબર ઓફ પાર્ટિકલ જોઈ લેવાનું. જો નંબર ઓફ પાર્ટિકલ કોના સૌથી ઓછા? તો સુગર. સો ધ સુગર સોલ્યુશન ઇઝ હાઇપોટોનિક among these all solutions. ઓકે, સો આ પ્રમાણે તમારે આઇસોટોનિક સોલ્યુશન નક્કી કરવું હોય તો આ પ્રમાણે થઈ જાય. એન્ડ which of the following aqueous solution has a highest freezing point? Now friends, highest freezing point જો તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો ફ્રીઝિંગ પોઈન્ટ હાઈએસ્ટ ક્યારે હોય કે જે સોલ્યુશનની અંદર ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ સૌથી ઓછું. હવે ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ સૌથી ઓછું ક્યારે થાય કે વેન ધ વેલ્યુ ઓફ નંબર ઓફ પાર્ટિકલ, જો કોન્સન્ટ્રેશન સેમ હોય તો નંબર ઓફ પાર્ટિકલ જોઈ લેવાના. નંબર ઓફ પાર્ટિકલ જેની અંદર ઓછા હોય એમાં ફ્રીઝિંગ પોઈન્ટમાં ડિપ્રેશન ઓછું. કદાચ કોન્સન્ટ્રેશન ડિફર હોય તો I into નંબર ઓફ પાર્ટિકલ ઇન્ટુ કોન્સન્ટ્રેશન, આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું, એની વેલ્યુ જેમાં ઓછી હોય એની અંદર હંમેશા ડિપ્રેશન ઓછું થશે. તો જો 0.1 molar NaCl, તો here 0.01 molar NaCl, so concentration total કેટલું થાય તો 0.01 into 2 is equal to 0.02. Here 0.01 molar FeCl3, it means 0.01 into 4 is equal to 0.02. Here 0.1 BaCl2, so 0.1 into BaCl2 means 3, so 3 into 0.1 means 0.3. And here 0.1 molar urea, so 0.1 into urea for urea that is a 1, so it is equal to 0.1. So આ બધાનું તમે કમ્પેરિઝન કરો, સૌથી લોઅર કોન્સન્ટ્રેશન કોનું આવશે? NaCl નું. so there is a ડિપ્રેશન ઇન બોઇલિંગ ફ્રીઝિંગ પોઈન્ટ સૌથી ઓછું શામાં હોય? આની અંદર હશે. સો આનું બોઇલિંગ પોઈન્ટ કેવું હશે? તો હાઈએસ્ટ હશે, બીકોઝ ડિપ્રેશન સૌથી ઓછું છે તો બોઇલિંગ પોઈન્ટ કેવું થાય? ઓકે, સો આન્સર ઇઝ 0.01 મોલર NaCl. ઓકે, તો ફ્રેન્ડ શોર્ટમાં આટલું યાદ રાખવાનું, if the concentration is same, the colligative property is increase as the number of particle increase. Okay, so આ પ્રમાણે આપણે આનો MCQ પૂછાય, આ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરો, રાઈટ?